રાજ્યમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે। દ્વારકામાં ઘટના ઘટી કે જ્યાં વિરમેશ્વર નગર ફ્લેટમાં ચોથા માળે આગ ભભૂકી ઉઠી હતી। ફ્લેટમાં આગ લાગતા જ સ્થાનિકોમાં દોડધામ મચી હતી। હાલ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। આગ લાગતા જ ઘર વખરી બળીને ખાખ થઈ છે। ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના વિરમેશ્વર નગર ફ્લેટમાં ચોથા માળે ભયાનક આગ લાગી હતી। સંવાદદાતા અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, ફરી એકવાર ફ્લેટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે અને આ વખતે દ્વારકામાં ફ્લેટમાં આગ લાગી હતી। શું છે વધુ વિગત? જી શિવાની, ચોક્કસથી જણાવીશ કે યાત્રાધામ દ્વારકા છે ત્યાં વીરમેશ્વર નગર આવેલું છે ને આ વીરમેશ્વર નગરમાં અંદાજિત 6 માળની જે બિલ્ડિંગ આવેલી હતી ને ત્યાં ચોથા માળમાં છે ને શોર્ટ સર્કિટ થવાથી એકાએક અચાનક આગ લાગી હતી ને આગ લાગવાની સાથે જ જે ઉપર અને નીચેના જે લોકો હતા તેમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો ને લોકો ખૂબ જ ગભરાઈ ગયા હતા, કેમ કે ક્યાંક ને ક્યાંક જે આગ લાગવાની ઘટના એક વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું ને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ત્યાં આવી પહોંચી હતી ને આગને કાબુમાં પણ લીધી હતી, પણ લોકો ખૂબ જ ડરી ગયા હતા કેમ કે ક્યાંક ને ક્યાંક ગેસના બાટલા ફાટવાનો ભય હતો। છતાં પણ લોકોએ પોતાની રીતે સાવચેતીથી નીચે ઉતરી ગયા હતા અને તંત્રએ ખૂબ સારી કામગીરી બજાવી હતી ને જે ખાસ કરીને પ્રાંત અધિકારી છે તે પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ જેમ બને એમ કાબુમાં લઈ અને લોકોને સાંત્વન આપ્યું હતું। જી આભાર અનિલ સમગ્ર માહિતી માટે। તો ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને શોર્ટ સર્કિટના કારણે જ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે।